ઠાસરા તાલુકાના ડુડી ગામમાં બનેલ વિશ્વની સૌપ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક મંડળીની મુલાકાતે મિનિસ્ટ્રી ઓફ નોન રિન્યુએબલ એનર્જીના કેન્દ્રીય સચિવ રાજુ કબ્બર અને ગુજરાતના એનર્જીના સચિવ સુજીત ગુલાટી આવ્યા હતા। ઠાસરા તાલુકાના ડુંડી ગામના 6 ખેડૂતોએ ગત ડિસેમ્બર 2015માં પોતાના 6 ખેતરમાં સોલાર પેનલો બનાવીને સોલાર એનર્જીથી ખેતી કરવાની શરૂઆત કરી હતી, પણ વધારાની વીજળીનો સંગ્રહ ના કરી શકતા હોય બધાએ ભેગા મળીને ડુંડી સહકારી સોલાર વીજ ઉત્પાદક મંડળી બનાવીને મધ્ય ગુજરાત વીજ કંપની સાથે 25 વર્ષ સુધી ખાનગી કંપનીઓની જેમ વીજળી વેચવા અંગેના કરાર કરી વીજળી વેચવાનું શરૂ કર્યું હતું, જેમાંથી આજ સુધી ખેડૂતોને 2,60,000ની આવક થઈ છે। જ્યારે કે વિશ્વમાં ડુંડી એકમાત્ર એવી સહકારી મંડળી છે કે વીજળીનું उत्पादन કરીને વીજળી સરકારને વેચે છે। डुंडी गांव में इन्होंने एक नया प्रयोग किया है कि जो हमारे पंप हैं फार्मर्स के, जिनके पास यहाँ पर कोई भी ग्रिड का साधन नहीं था, उनको न केवल सोलर पंप दिए बल्कि उनको एक ग्रिड से जोड़कर फिर मेन ग्रिड से जोड़ा गया है, माइक्रो ग्रिड से जोड़कर मेन ग्रिड से जोड़ा गया है। और जिसके कई लाभ हैं। पहला लाभ ये है कि सोलर की पावर इस्तेमाल हो रही है, लेकिन सबसे इम्पॉर्टेंट बात है कि फार्मर की जो सरप्लस पावर जनरेट हो रही है, जिस समय उसको पंप की या सिंचाई के लिए आवश्यकता नहीं है, तो पावर ग्रिड में वापस जाती है और जिससे इनकम यहाँ पर आई थिंक 4 रुपये 65 पैसे के हिसाब से प्रति यूनिट के हिसाब से उसको इनकम मिल जाती है। और मुझे बताया गया कि एक साल में लगभग 1 से 1.5 लाख रुपए 2 लाख से ज़्यादा एक फार्मर ने कमाए हैं। तो एक उनको जो, और ये भी इन्होंने देखा कि उसके साथ साथ उसकी सिंचाई भी अच्छी हो रही है। तो एक बहुत ही अभिनव प्रयास किया गया है और मैं समझता हूँ कि बहुत ही उपयोगी है एनर्जी के दृष्टिकोण से और लॉन्ग रन में फार्मर्स की इनकम बढ़ाने के दृष्टिकोण। जो हमारा विभाग है रिन्यूएबल एनर्जी डिपार्टमेंट, उसने पिछले सालों में लगभग 1,10,000 पंप, इस प्रकार के पंप पूरे देश भर में स्वीकृत किए हैं। लगभग 1,05,000 पंप स्थापित हुए हैं इस प्रकार के पंप। लेकिन जहाँ वे पंप और ग्रिड से जुड़े हुए हैं वो पहला प्रयास यहाँ पर किया गया है। कुछ और दूसरे प्रांतों में भी विचार हो रहा है। तो हमारा भी समझना है कि ये एक अच्छा सुझाव है कि अदरवाइज अगर सोलर केवल लगा के हम छोड़ देते हैं पंप को तो बहुत सारी एनर्जी वो हार्डनेस नहीं होती, इस्तेमाल नहीं होती है, क्योंकि पूरे टाइम में तो सिंचाई की ज़रूरत नहीं होती है। इसमें अच्छी बात है कि जो भी हमें उसको प्राप्त होगा मॉड्यूल को एनर्जी, वो पूरा का पूरा इस्तेमाल होगा, चाहे वो पंप के लिए इस्तेमाल हो या ग्रिड के माध्यम से किसी और उपयोग में आए। तो अच्छा प्रयास है, हम इसको कोशिश करेंगे, इसको और आगे बढ़ाएं। ડુંડી સહકારી વીજ ઉત્પાદન મંડળીના ખેડૂતો દ્વારા આજ સુધી પોતાની ખેતી સોલાર પાવરથી મફતમાં જ કરવામાં આવી છે। ત્યારે શરૂઆતમાં માત્ર 5,000ની માથાદીઠ ખર્ચ અને વડોદરા સ્થિત IWMIના સહયોગથી સોલાર પ્લાન્ટ નાખ્યો હતો, જે બાદ એક સફળતાને લઈને દેશ અને વિદેશથી લોકો ડુંડીની આ સોલાર મંડળીની મુલાકાતે આવ્યા હતા। તો આજે ખાસ રીતે મિનિસ્ટ્રી ઓફ નોન રિન્યુએબલ એનર્જીના કેન્દ્રીય સચિવ રાજીવ કપૂર પણ આ પ્રાયોગિક સફળતાને નિહાળવા આવ્યા હતા। આ પ્રોજેક્ટને દેશભરમાં લાગુ કરી શકાય કે કેમ તેની ઝીણવટથી તપાસ કરી સંતુષ્ટ થયા હતા। ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ ચેન્જ એન્ડ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સિક્યોરિટી નામના પ્રોગ્રામે ભેગા થઈને આ ડુંડી ગામમાં ડિસેમ્બર 2016માં એક પ્રયોગ શરૂ કર્યો હતો। એમાં 6 ખેડૂતોને 54 કિલોવોટ સોલર પેનલ આપી અને એમને 6 સોલર પંપ આપવામાં આવ્યા। એમની એક મંડળી બનાવવામાં આવી। આ બધા ખેડૂતોને એક માઇક્રો ગ્રીડમાં સાંકળી લેવામાં આવ્યા અને પછી માઇક્રો ગ્રીડને MGVCLની મેઇન ગ્રીડ સાથે જોડી દેવામાં આવ્યા। MGVCLએ આ મંડળીને 25 વર્ષની પાવર પરચેઝ ગેરંટી આપી છે, જેમાં MGVCLએ એમની સરપ્લસ ઉર્જા 4 રૂપિયા 63 પૈસા લેખે ખરીદવાનું નક્કી કર્યું છે, વચન આપ્યું છે। એના ઉપરાંત એની સંસ્થાએ ટાટા ફંડમાંથી ખેડૂતોને ₹1.25 દર યુનિટે ₹1.25 વોટર કોન્ઝર્વેશન બોનસ તરીકે અને બીજો ₹1.25 ગ્રીન એનર્જી બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું। આ પ્રયોગ હેઠળ અત્યાર સુધી ખેડૂતોએ કુલ 76,000 યુનિટ સૌર ઉર્જા પેદા કરી છે। એમાંથી લગભગ 32,000 યુનિટ એમણે સિંચાઈ માટે વાપરી છે અને 36,000 યુનિટ એમણે MGVCL અંદર નાખી છે। એમી અને MGVCL બંનેના ભેગા થઈને ખેડૂતોને અત્યાર સુધીમાં 2,54,000 રૂપિયાની આવક થઈ છે। આ પ્રયોગને જોવા માટે આજે ભારત સરકાર તરફથી મિનિસ્ટ્રી ઓફ નોન રિન્યુએબલ એનર્જીના સેક્રેટરી શ્રી રાજીવ કપૂર અને ગુજરાત સરકારના એનર્જી સેક્રેટરી શ્રી સુજીત ગુલાટી તેમજ ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, MGVCLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ સૌ મહાનુભાવો ઢોંઢી પ્રસ્તુત થયા હતા। સંદીપ રાજપૂત સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ।